સાથે હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગીરના હદ સમાન પ્રતિબંધિત વિસ્તારમાં નેસ સંસ્કૃતિના નામે નિયમોના ધજાગરા ઉડાવતી એક પત્રિકા વાયરલ થઈ છે, જેને લઈને વન વિભાગ પણ ચોંકી ગયું। તુલસીશ્યામ નજીક આવેલા ખજૂરી નેસમાં 3 મેના દિવસે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। નેસ સંસ્કૃતિ દર્શનના નામે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી મેદની એકઠી થવાની શક્યતા છે, જેને પગલે ગીર પર્યાવરણ અને વન્યજીવોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા। પત્રિકા મુજબ આ કાર્યક્રમમાં પૂર્વ વનમંત્રી મુળુભાઈ બેરા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અતિથિ તરીકે હાજર રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે। જે વન વિભાગ રાત્રિના સમયે સિંહોના સંરક્ષણ માટે પર્યટકો પર કડક પ્રતિબંધ લાદે છે, તે જ વિભાગની નાક નીચે અભયારણ્યની મધ્યમાં રાત્રિ રોકાણ અને લોક ડાયરા જેવા કાર્યક્રમને મંજૂરી કઈ રીતે મળી ગઈ તે એક રહસ્ય છે। આ ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યક્રમના આયોજકોને નોટિસ મોકલી। ડીસીએફ વિકાસ યાદવે જીએસટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે વન વિભાગ પાસેથી આવી કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને વન્ય અભયારણ્યના નિયમો મુજબ આવા કાર્યક્રમ જંગલમાં ન થઈ શકે, જેથી આયોજકોને નોટિસ મોકલી ખુલાસો મંગાયો છે। એ નોટિસ પણ આવી ગઈ છે, જે આરએફઓ મારફતે આયોજકોને મોકલાઈ છે, કેમ કે રાજભા ગઢવી સહિતના કલાકારો હતા, પૂર્વ વનમંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ જે રાજકોટના જે પરસોત્તમ રૂપાલા તે અતિથિ તરીકે હતા। અને હવે આ કાર્યક્રમ જે 3 તારીખે યોજાવાનો છે, વન વિભાગ પત્રિકા વહેતી થઈ તેને લઈને હરકતમાં આવ્યું અને નોટિસ મોકલી ખુલાસો પણ મંગાયો છે।